જગતનો વ્યાપ. જગત એટલે આ મન, વચન, કાયા, આ નામધારી અને નામધારીના બધા ઋણ અનુબંધનો વ્યાપ. એની બહાર જગત છે જ નહીં. આટલું મોટું બ્રહ્માંડ છે તો પણ દાદા ભગવાને આટલી વાત સંક્ષેપી નાખી કે જેથી બધા જ પ્રકારના ખોટા ભય નીકળી જાય. આ જગતના સંબંધ ને ઋણાનુબંધ માટે જાણવું છે કે ભવ અને જગતમાં ફેર શું? કનુદાદાશ્રી કહે છે, ભવ હોય તો જ જગત હોય છે અને ભવ ના હોય તો જગત નથી. ભવ શું? તો કે દરેકનો વ્યક્તિગત ભાવ. ભવ વ્યક્તિને લાગુ પડે છે અને જગત એ સંબંધને લાગુ પડે છે. નામધારીનો આખા જીવન દરમિયાનનો જેટલા ભાગનો હિસાબ એટલા ભાગનું એનું એ જગત. એટલે એ ઋણ અનુબંધનો વ્યાપ એટલે કે ફેલાવો પાછો બહાર તો ખરો જ, પણ અંદરે એટલો જ બધો. અને અંદર વ્યાપ છે તે બહાર કનેક્ટેડ છે પાછો, અને જેટલું કનેક્શન છે એટલું જ મળશે. બીજા કોઈ તમારી પાસે નહીં આવે. એ સિવાય કોઈ કશું કરી ના શકે. વાળ પણ વાંકો ના કરી શકે. આખું આટલું મોટું બ્રહ્માંડ છે તો પણ આ જગત જે કાંઈ દેખાય છે એ બધું હરેકને એક નિમિત્ત સ્વરૂપ અંદર એના કારણો હોય. એના કારણે નૈમિતિક સંયોગો ભેગા થાય અને નૈમિતિક સંયોગોથી નૈમિતિક કરતાપણે એ નિમિત્તથી આ નિમિત્તનો હિસાબ ચૂકવાય. આમ આ આખું જગત નૈમિતિક ચાલી રહ્યું છે. તો ચૂકવાતા હિસાબોમાં કેવી રીતે રહેવું? કનુદાદાશ્રી સમજાવે છે, આ કાળમાં સારામાં સારો રસ્તો એ કે સંબંધોમાં, દુઃખના આ પ્રસંગોમાં એને સુખવાળા બનાવી દો તો સંસાર જીતી જશો. બીજો કોઈ રસ્તો જ નથી. અને ઘરમાં જ જીતવાનું છે, ઘરની બહાર નહીં. એટલે ઘર જીત એને જગત જીત કહ્યું. જગત એટલે જ ઘર. પહેલું ઘર એટલે આ મન, વચન, કાયા. જગત પોલમ પોલ છે. આ જગત માટે દાદા ભગવાને કહ્યું કે જગત બિલકુલ જેમ છે તેમ છે, પણ પોલમ પોલ છે એ મેં જોઈ લીધું છે. લોકોને આ સોલિડ એટલે કે નક્કર હકીકત રૂપે લાગે છે, પરંતુ આખું પોલમ પોલ છે. જગત જેને નક્કરતા કહે છે તે પોલમ પોલતા છે. જ્યારે જ્ઞાનીઓ જેને નક્કરતા સમજે તે જગત જાણતું નથી. જગત પોલમ પોલ સ્વરૂપે નક્કરતા ખોળવા જાય છે. લોકો જ્યાં પોતે નથી ત્યાં હું માને છે અને તેને નક્કરતા સમજે છે અને કહે છે, પણ તે હકીકતમાં નક્કરતા નથી. નક્કરતા એટલે સ્વભાવની નક્કરતા, કાયમનો. પોલમપોલ એટલે પરભાવની પોલમપોલતા. દાદા ભગવાને જગતની આ બધી ફેક્ટ ખુલ્લી કરી. જગતમાં દરેકની પોતાની માન્યતાઓ છે જ. આ તો બહુ મૌલિક હકીકતરૂપી વૈજ્ઞાનિક સમજ છે. આ તો બહુ ઊંડી અદ્ભુત શોધ છે. જગત મિથ્યા કહ્યું તો એ કેવી રીતે? કનોદાદાશ્રી કહે છે, વેદાંતમાં શંકરાચાર્યજીએ બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા વાત કરી છે. એ અમુક અપેક્ષાએ સાધુઓને માટે કરી છે. એમણે સાધુઓના રક્ષણ માટે આપ્યું કે આવું રાખજો, નહીં તો ફસાઈ પડશો. આ મોહમાયા જંજાળ બહુ વસમી છે. એટલે એમણે જગતનું મિથ્યાપણું એ રીતે બતાવ્યું કે આ જગત જે આખું દેખાય છે તે આખું સતત રૂપાંતર પ્રમાણે છે, અને જે રૂપાંતર પ્રમાણે હોય તે ક્યારેય સત્ય સ્વરૂપે હોઈ શકે નહીં. કારણ કે આજે જે તેનું રૂપ છે તે રૂપાંતર થઈને બીજું રૂપ થાય, એટલે તેને સત્ય ના કહેવાય. એટલે સાધુઓને ગુરુજીએ આ આપ્યું તે પોતાના માટે તો બરાબર લીધું, પણ એમને એમ કે આ તો બધાને આપવા માટે છે, નહીં તો બધા ફસાઈ જાય બિચારા. એમને વધારે એવી કરુણા થઈ તે લોકોને આપવા માંડ્યું. એટલે તેઓ બધે બહાર જાય ને કહે, બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. હવે એમના માટે જે વાત હતી તે બધાને આપવા માંડી. પરંતુ ભગવાનની ભાષામાં એ એક્ઝેક્ટ નથી. ભગવાનની ભાષામાં દાદા ભગવાને અદ્ભુત ખુલ્લું કર્યું કે જગત સાપેક્ષ એટલે રિલેટિવ સત્ય છે અને બ્રહ્મ નિરપેક્ષ
એટલે રિયલ સત્ય છે. કોઈ દિવસે જગત મિથ્યા ક્યારેય હોઈ શકે નહીં, કારણ કે આ જગત અર્થાત મન, વચન, કાયા બધી જ રીતે અસરકારક છે. બધા જ પ્રકારે ગમે તેટલું વિચારી જોઈએ તોય જગત અસરવાળું ના હોય એવું બને જ નહીં, અને જે અસરવાળું છે એને મિથ્યા કહેવાય નહીં. એટલે એ મિથ્યા હોઈ શકે જ નહીં. મિથ્યા હોય તો આપણને અપમાનની અસર ના થવી જોઈએ ને. હિસાબ ત્યાં ને ત્યાં પૂરો થઈ જાય, ચોખ્ખું થઈ ગયું, ખલાસ થઈ ગયું. પણ ના, બધા એને અસર થાય છે. એક જરાક બોલે તો આખી રાત ઊંઘ ના આવે. એ કેમ કરીને મિથ્યા કહેવાય? એ સત્ય છે, પણ કયું? વિનાશી સત્ય છે. શાસ્ત્રોમાં મિથ્યા શબ્દ જગત તરફ વૈરાગ્ય લાવવાના હેતુથી વાપર્યો છે. બાકી જગત મિથ્યા નથી, પરંતુ સાપેક્ષ એટલે રિલેટિવ સત્ય છે. રિલેટિવ એટલે નાશવંત, વિનાશી, અને બ્રહ્મ નિરપેક્ષ એટલે રિયલ સનાતન સત્ય છે. અર્થાત બ્રહ્મ સત છે, રિયલ એટલે અવિનાશી, પરમેનન્ટ એટલે બેઉ સત્ય છે.